નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના સંતુલનના લેક્ચરની અંદર આપણે સંતુલન અચળાંક કેપી કેસી, પ્રક્રિયા ભાગફળ ક્યુસી અને સાથે સાથે સંતુલને ઈ પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો કે નિપજોની સંતુલન અને સાંદ્રતા એના અનુસંધાને સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે એ દાખલાઓની ચર્ચા કરીશું। જરૂર જણાય અહીંયા હું કેલ્ક્યુલેશન કરીશ, બાકી હું તમને અહીંયા સૂત્ર મૂકી દઈશ કે હવે તમે એનું કેલ્ક્યુલેશન કરો તો તમે જાતે એનું કેલ્ક્યુલેશન કરી શકશો। તો પાઠની અંદર સ્વાધ્યાયની અંદર જે તમને દાખલા આપેલા છે એ દાખલાઓની ચર્ચા આપણે આજે કરીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 7.2 શેના દાખલાઓ છે? સૂત્ર યાદ હોવા જોઈએ। નીચેની પ્રક્રિયાના સંતુલન માટે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય કેટલું થશે? એટલે આપણે આ પ્રક્રિયા માટે કેસી ગણવાનો છે। જ્યારે દરેક પદાર્થની સંતુલન ને સાંદ્રતા નીચે પ્રમાણે છે, એટલે સંતુલન ને સાંદ્રતાઓ બધાની આપણને આપી દીધી છે, એટલે તો આપણા માટે કામ હેલું થઈ ગયું છે। કારણ કે સંતુલન અચળાંક કેસી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ કે નિપજોની સાંદ્રતાનો ઘાતાંક, જેટલી નિપજો હોય એની સાંદ્રતાના ઘાતાંકનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકો જે હોય એમની સાંદ્રતાના ઘાતાંકનો ગુણાકાર અને એનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક કેસી। તો પહેલા આપણને પ્રક્રિયા સમીકરણ જે આપેલું છે એ લખી નાખીએ અને એના ઉપરથી સંતુલન અચળાંક કેસી નું સૂત્ર લખીએ તો 2SO2 પ્લસ O2 એમાંથી બને છે 2SO3। ચલો આ પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સૂત્ર કેટલાને આવડે છે? બરાબર। તો સંતુલન અચળાંક લખવું હોય તો આમ લખી શકાય કે ભાઈ નિપજોની સાંદ્રતા, તો નિપજ એટલે SO3 ની સાંદ્રતા પણ એનો તત્વ યોગ મિતીય ગુણાંક 2 છે એટલે ઘાતમાં 2 છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા તો SO2 ની સાંદ્રતા પણ એનો તત્વ યોગ મિતીય ગુણાંક 2 છે એટલે ઘાતમાં 2 O2 ની સાંદ્રતા એનો તત્વ યોગ મિતીય ગુણાંક 1 છે। બસ હવે તમારે કશું નથી કરવાનું। અહીંયા જે સાંદ્રતાઓ છે સંતુલને જ આપેલી છે તો એ સંતુલનને સાંદ્રતાઓ અહીંયા મૂકી દેવાની। SO3 ની સાંદ્રતા કેટલી છે તો કે 1.90 પણ એનો વર્ગ છે એટલે 2 વખત લખવાના છેદમાં SO2 ની સાંદ્રતા તો ઈ છે 0.60 પણ એનો વર્ગ છે એટલે ઈ પણ 2 વખત લખવાનું ગુણ્યા O2 ની સાંદ્રતા તો ઈ છે 0.82। હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને તમે ગુણાકાર ભાગાકાર કરી અને જવાબ મેળવી શકો। પ્રશ્ન એ થાય કે અહીંયા સંતુલન અચળાંક કેસી નો એકમ કયો આવે? તો કે અહીંયા સાંદ્રતાની 2 ઘાત છે, સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં એટલે મોલર નો વર્ગ, અહીંયા સાંદ્રતાનો વર્ગ છે એટલે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં મોલર નો વર્ગ, અને O2 ની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં એટલે મોલર, એટલે આ તો 2 કેન્સલ થઈ જાય એટલે મોલર ઇન્વર્સ થાય। હવે મોલર ઇન્વર્સ, મોલર એટલે તો મોલ પ્રતિ લિટર ને, એટલે હું આવું લખી શકું ને કે મોલ પ્રતિ લિટર એની -1 ઘાત, કારણ કે મોલ પ્રતિ લિટર એટલે જ મોલર। તો હવે મારે એકમ લખવું હોય તો મોલ ની -1 થાય પણ લિટર ની છેદમાં -1 ઈ ઉપર જતી રહે, એટલે તો આવું લખવું પડે કે મોલ ઇન્વર્સ લિટર, આવો એનો એકમ થાય। એટલે આ પણ લખી શકો અથવા આ પણ લખી શકાય। તો આનો ગુણાકાર ભાગાકાર કરી અને તમે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય મેળવી શકશો। ત્યાર પછી 7.3 નંબરનો દાખલો કે ભાઈ અમુક તાપમાને અને કુલ દબાણ, એટલે આપણને P ટોટલ આપી દીધું છે કે ભાઈ કુલ દબાણ કેટલું છે તો કે 10⁵ પાસ્કલ।
પણ એ કુલ દબાણે આયોડીન બાષ્પની સાંદ્રતા એટલે જે આયોડીનની બાષ્પ સંતુલનમાં છે એમાં આયોડીન બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ ધરાવે છે એટલે આઈ જે છે એની કદથી સાંદ્રતા 40% છે। હવે ઈ કદથી સાંદ્રતા 40% સાંદ્રતા આની છે એનો અર્થ કે I2 ની કદથી સાંદ્રતા કેટલી થઈ તો કે ઈ 60% હશે કારણ કે કુલ તો 100% હોય તો ઈ કદથી સાંદ્રતા તો કે કદ અને દબાણને સંબંધ છે એટલે એના ઉપરથી મારે ઈ કદથી જે સાંદ્રતા ટકાવારીમાં આપેલી છે એના અનુસંધાને ઈ બેયના મારે આંશિક દબાણ દ્રાવણમાં શોધવા પડે। તો પહેલા હું I2 નું આંશિક દબાણ શોધી નાખું તો કે I2 નું આંશિક દબાણ બરાબર શું તો કે એની સાંદ્રતા કેટલી છે તો કે 60 પણ ઈ તો ટકામાં છે એટલે એનો અર્થ એવો થયો કે 100 લીટર કદનું પાત્ર હોય તો એની અંદર એની સાંદ્રતા 60 પણ જો પાત્ર 1 લીટર કદનું હોય તો કેટલી તો કે 60/100। હવે આંશિક દબાણ એટલે એની કદથી સાંદ્રતા અથવા મોલ અંશ એટલે એનું જે પ્રમાણ આપેલું છે એને ગુણ્યા P ટોટલ એટલે મને I2 નું આંશિક દબાણ મળી જાય। એ જ રીતે I નું આંશિક દબાણ શોધવું હોય તો એની કદથી સાંદ્રતા 40% પણ એ તો 100/40 છે કે કેટલી તો 40/100 ઇન્ટુ P ટોટલ તો આના ઉપરથી મને બેયના આંશિક દબાણ મળી જાય કારણ કે અહીંયા આપણને સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં નહીં પણ કદથી સાંદ્રતા એટલે દબાણના અનુસંધાને આપેલી છે। તો હવે એના ઉપરથી મારે એનો સંતુલન અચળાંક Kp ગણવો પડે। હવે Kp ગણવો હોય તો પહેલા સૂત્ર મૂકી દઈએ તો સૂત્રની અંદર તમને આવું આપેલું છે કે I2 ગેસ એમાંથી 2I ગેસ તો આવું લખી શકું કે આંશિક દબાણ ઓફ I એની 2 ઘાત કારણ કે તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે I2 નું આંશિક દબાણ તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે। બસ હવે આની કિંમતો આપણે મૂકી દઈએ તો I નું આંશિક દબાણ કેટલું છે તો કે 40/100 ગુણ્યા P ટોટલ એનો વર્ગ છેદમાં 60/100 ઇન્ટુ P ટોટલ તો આ થશે 0.4 નો વર્ગ એટલે 0.16 P નો વર્ગ। હવે P એટલે તો આપણને કુલ દબાણ આપી દીધું છે 10⁵ ઘાત એનો વર્ગ એટલે 10⁻10 ઘાત થઈ અહીંયા 0.6 P ટોટલ એટલે 10⁵ ઘાત થઈ એટલે આ 5 ઘાત તો કેન્સલ। હવે 0.16 ભાગ્યા 0.6 કરીએ તો 0.16 ભાગ્યા 0.6 એટલે આપણને જવાબ મળશે 0.26 તો 0.26 ગુણ્યા 10⁵ ઘાત અથવા 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 2.6 ગુણ્યા 10⁴ ઘાત આ સંતુલન અચળાંક Kp નો એકમ આવશે સોરી એનું મૂલ્ય આવશે। હવે આના એકમની વાત કરવી હોય તો અહીંયા એનું આંશિક દબાણ છે તો દબાણ છે ઈ પાસ્કલ નો વર્ગ છે અહીંયા દબાણ છે તો ઈ પાસ્કલ છે એટલે આટલા પાસ્કલ એ સંતુલન અચળાંક Kp નું મૂલ્ય આવશે। જોઈએ પાછળ જવાબ આપેલા છે 7.3 તો 7.3 ની અંદર 2.67 ગુણ્યા 10⁴ ઘાત જવાબ આપેલો છે। ત્યાર પછી સ્વાધ્યાયની અંદર આગળનો દાખલો હવે ગણતરી નથી પણ તમને સંતુલિત પ્રક્રિયાના સમીકરણો આપી દીધા છે ને એના ઉપરથી આપણે આના સંતુલન અચળાંક Kc ના સૂત્ર લખવાના છે। તો પહેલું સમીકરણ તમે તમારી નોટબુક ની અંદર જોઈ શકો છો। હું સીધું સંતુલન અચળાંક Kc નું સૂત્ર લખું તો પહેલા માટે સંતુલન અચળાંક Kc નું સૂત્ર થશે નિપજોની સાંદ્રતા
એટલે NO ની સાંદ્રતા એની 2 ઘાત, Cl2 ની સાંદ્રતા એની 1 ઘાત અને NOCl ની સાંદ્રતા પણ એનો તત્વ યોગમિતીય ગુણાંક 2 એટલે અહીંયા 2 ઘાત. સમાન સંતુલન છે એટલે એની અંદર સંકળાયેલા બધા જ ઘટકો વાયુ સ્વરૂપમાં છે એટલે આના સંતુલન અચળાંકનું સૂત્ર આવું થશે. બીજું જે ઉદાહરણ આપ્યું છે એ વિસમાન સંતુલનનું છે કારણ કે એની અંદર ઘન અને વાયુ બંને સંકળાયેલા છે. તો પહેલા આપણે સંતુલન અચળાંકનું સૂત્ર લખીએ તો ભાઈ સંતુલન અચળાંક KEQ, KC પછી લખીશું. તો KEQ બરાબર નિપજોની સાંદ્રતા એટલે CuO ની સાંદ્રતા એની 2 ઘાત, NO2 ની સાંદ્રતા એની 4 ઘાત, O2 ની સાંદ્રતા છેદમાં CuNO3 twice એની સાંદ્રતા પણ એનો તત્વ યોગમિતીય ગુણાંક એટલે 2. પણ CuO અને CuNO3 twice ઈ તો ઘન છે, ઘન પદાર્થની સાંદ્રતા સંતુલને અચળ જ રહે એટલે એને આપણે આની સાથે ગુણી નાખીએ એટલે CuNO3 twice એનો વર્ગ છેદમાં CuO એનો વર્ગ ગુણ્યા સંતુલનનો અચળાંક ઇક્વિલિબ્રિયમ KEQ બરાબર NO2 ની સાંદ્રતા એની 4 ઘાત, O2 ની સાંદ્રતા છેદમાં બસ આ જ આવશે. હવે આની જગ્યાએ આને સાથે ગુણીએ એટલે નવો સંતુલન અચળાંક KC લખીએ આપણને આવું સમીકરણ મળે NO2 ની 4 ઘાત, O2 ની 1 ઘાત. તો આના સંતુલન અચળાંકનું સૂત્ર આવું થશે. ચલો ત્રીજું. તો ત્રીજું જે સમીકરણ છે એની અંદર ઈ પણ વિસમાન સંતુલન છે. દ્રાવણોની કલા પ્રક્રિયકો અને નિપજોની કલા અલગ અલગ છે. તો સંતુલન અચળાંક સંતુલન સમયનો KEQ બરાબર CH3COOH એની સાંદ્રતા નિપજની, ઇથેનોલ ની સાંદ્રતા છેદમાં ઇથાઇલ એસિટેટ ની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. પણ પાણીની સાંદ્રતા તો સંતુલન અચળ એટલે આને આની સાથે ગુણી નાખીએ. હવે આને આની સાથે ગુણીએ એટલે સંતુલન અચળાંક KC નું આ જ સૂત્ર આપણને મળી જશે. ચોથું સમીકરણ એમાં આપેલું છે Fe+3 aqueous plus 3OH minus aqueous અને એની અંદરથી બને છે FeOH thrice solid. તો આપણે વિસમાન સંતુલન છે કારણ કે બધાની કલા અલગ અલગ છે, એક સમાન કલામાં નથી. તો સંતુલન અચળાંક KEQ બરાબર નિપજની સાંદ્રતા એટલે FeOH thrice ની સાંદ્રતા છેદમાં Fe+3 ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા પણ એનો તત્વ યોગમિતીય ગુણાંક 3. પણ આ ઘન છે એટલે અહીંયા આ બાજુ આવશે એટલે 1 ના છેદમાં FeOH thrice into equilibrium તો 1 ના છેદમાં Fe+3 ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા એની 3 ઘાત. આની જગ્યાએ આપણે નવો સંતુલન અચળાંક લખીએ KC બરાબર તો આ એના સંતુલન અચળાંકનું સમીકરણ થશે KC નું. રેડી? અને છેલ્લું સમીકરણ તો છેલ્લા સમીકરણની અંદર સીધું હું KC નું સૂત્ર લખું છું. KC બરાબર આ પણ વિસમાન સંતુલન છે તો IF5 એની સાંદ્રતા એની 2 ઘાત, એની ભૌતિક સ્થિતિ લિક્વિડ છે, I2 સોલિડ છે એટલે એને લખીશું નહીં. F2 એની સાંદ્રતા એની 5 ઘાત. તો આના સંતુલન અચળાંકનું સૂત્ર આવું થશે.
તો તમારે એક જ યાદ રાખવાનું છે કે નિપજોની સાંદ્રતાના ઘાતાંકોનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો ગુણાકાર એટલે સંતુલન સમયનો સંતુલન અચળાંક. અને જો એની અંદર ઘન પદાર્થ કે પ્રવાહી શુદ્ધ પ્રવાહી પદાર્થ સંકળાયેલા હોય તો એમની સંતુલન અને સાંદ્રતા લગભગ અચળ રહે એટલે એને આપણે ગણતરીમાં લેવાના નહીં. ત્યાર પછી આવશે 7.6 નંબરનો દાખલો. એક પ્રક્રિયા આપી છે અને પ્રક્રિયાનો સંતુલન અચળાંક 1000 કેલ્વિન તાપમાને આપેલો છે એટલે તાપમાન આપેલું છે 1000 કેલ્વિન. એનો સંતુલન અચળાંક ઈ પ્રક્રિયાનો Kc છે ઈ છે 6.3 ગુણ્યા 1014 ઘાત. તો બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટેનો Kc કેટલો એટલે આ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક જેને આપણે નામ આપતા હતા Kc આપણે શોધવો છે. તો મેં તમને કીધું હતું કે એક જ સમાન તાપમાને પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક બંને એકબીજાના વ્યસ્ત હોય. બંને એકબીજાના કેવા હોય? વ્યસ્ત હોય. તો નવો સંતુલન અચળાંક ઈ જ પ્રક્રિયા માટે લખવો હોય તો Kc બરાબર હું આવું લખી શકું 1/Kc. કારણ કે પ્રતિગામી પ્રક્રિયા છે અને પ્રતિગામી પ્રક્રિયામાં અત્યારે હાલ જે પ્રક્રિયકો છે એ નિપજો થઈ જાય. તો આની અંદર Kc નું હું સૂત્ર મૂકી દઉં તો 1/6.3 ગુણ્યા 1014 ઘાત. તો 1014 ઉપર જશે 10 - 14 અને 1/6.3 તો ઈ જવાબ આવશે 0.158. એક પોઈન્ટ આમ ખસી જઈએ તો 1.58 ગુણ્યા 10 - 15 ઘાત. તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આટલો આવશે. તો 7.6 નંબરનો દાખલો 1.59 ગુણ્યા 10 - 15 ઘાત બરાબર છે. હવે આવશે 7.8 નંબરનો દાખલો. ધ્યાન આપજો હવે ખાસ. N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે એટલે N2 + O2 અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને N2O બને છે. જો 0.482 મોલ N2 અને 0.933 મોલ O2 આ બેયના મિશ્રણને 10 લિટર કદના પાત્રની અંદર લેવામાં આવે એટલે આપણે જે પ્રક્રિયકો N2 અને O2 લઈએ છીએ એના કેટલા મોલ લેવાના છે એ આપણને કહી દીધું છે. ભલે પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં 2 મોલ હોય પણ આપણે 2 મોલ નથી લેવાના. શરૂઆતમાં કેટલા મોલ લેવાના છે તો કે અહીંયા હું લખી દઉં કે શરૂઆતના મોલ કેટલા છે તો કે 0.482 મોલ. આના કેટલા મોલ છે તો કે 0.933 મોલ. આના તો કે આના તો શરૂઆતમાં મોલ શૂન્ય હોય. હવે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયકોના મોલ વપરાશે, નિપજોના મોલ બનશે. તો સંતુલને વપરાતા મોલ તો કે 0.482 માઈનસ હવે આ જો x વપરાય ને તો આ 2x વપરાય કારણ કે આના કરતા આના મોલની સંખ્યા બમણી છે એટલે આ 2x વપરાય તો આ 0.933 માઈનસ x વપરાશે અને આના કરતા આના મોલની સંખ્યા બમણી છે એટલે 2x જેટલા બનશે. તો હવે સંતુલનને મોલ પણ હવે મોલ તો આપણને મળી ગયા, આમાંથી એ બાદ કરો એટલે સંતુલન દરમિયાન વપરાતા મોલ 2x છે, આમાં x છે,
આમાં બનતા 2x છે હવે સંતુલ અને મોલ તો કે 0.482 - 2x વપરાય અહીંયા આટલા જ છે એટલે ખરેખર અહીંયા -2x લખવું જોઈએ અહીંયા x લખવું જોઈએ અહીંયા 2x બને છે એ લખવું જોઈએ તો સંતુલ અને આટલા મોલ હવે આની અંદર કેટલા તો કે 0.933 - x અને આના તો કે 2x પણ આપણે સંતુલ અને સાંદ્રતા હવે પાત્રનું કદ આપી દીધું છે કે આ બધા જ વાયુઓ કેટલા લીટર કદના પાત્રમાં છે 10 લીટરના તો કે આ મોલ આયા બધાને હું 10 વડે ભાગી નાખું એટલે મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા થઈ જાય એટલે હવે આ સંતુલ અને મોલના બદલે મોલર સાંદ્રતા થઈ ગઈ તો બધાની સાંદ્રતા સંતુલ અને મારી પાસે આવી ગઈ ઈ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc હવે તમારી બુકમાં Kp લખેલું છે પણ એ ખરેખર સંતુલન અચળાંક Kc છે હવે Kc નું મૂલ્ય આપેલું છે 2 × 10⁻37 ઘાત એટલે Kc સંતુલન અચળાંકનું મૂલ્ય બહુ જ ઓછું છે એનો અર્થ કે મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો એમના એમ પડ્યો છે એટલે સંતુલન દરમિયાન એના જે મોલ વપરાય છે એ મોલની સંખ્યા બહુ જ ઓછી છે તો આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંકનું આપણે સમીકરણ લખવું હોય તો આવું લખાય કે નહીં Kc બરાબર N2O ની સાંદ્રતા એની 2 ઘાત છેદમાં N2 ની સાંદ્રતા એની 2 ઘાત O2 ની સાંદ્રતા હવે N2O ની સંતુલન સાંદ્રતા કેટલી તો કે 2x ના છેદમાં 10 એનો વર્ગ N2 ની સંતુલન સાંદ્રતા કેટલી તો કે 0.482 - 2x છેદમાં 10 પણ એનો પાછો વર્ગ O2 ની સાંદ્રતા ઈ છે 0.933 - x છેદમાં 10 તો અહીંયા પ્રક્રિયકોનું વપરાતું જે મોલનું પ્રમાણ છે બહુ જ ઓછું હશે કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું બધું નાનું છે 2 × 10⁻37 ઘાત એનો અર્થ કે પ્રક્રિયકનો જથ્થો બહુ જ ઓછો વપરાય છે એટલે x નું જે મૂલ્ય છે એને આપણે આ જે પ્રક્રિયકોના શરૂઆતના મોલ છે એની સરખામણીમાં અવગણી લઈએ એટલે છેદમાં જે પદ છે એને આપણે અવગણી લઈએ એટલે અહીંયા શું થશે તો કે 4x નો વર્ગ છેદમાં 100 અહીંયા આને અવગણી લઈએ એટલે 0.482 છેદમાં 10 આનો વર્ગ ગુણ્યા આને અવગણી લઈએ એટલે 0.933 ભાગ્યા 10 એટલે 0.0933 તો આ 10 નો વર્ગ એટલે 100 તો જશે એટલે અહીંયા વધશે 4x નો વર્ગ છેદમાં 0.482 વર્ગ છે બે વખત 0.482 ગુણ્યા 0.0933 અને અહીંયા Kc નું જે મૂલ્ય છે એ આપણને આપ્યું છે 2 × 10⁻37 ઘાત તો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 4x નો વર્ગ બરાબર 2 × 10⁻37 ઘાત ગુણ્યા 0.482 ગુણ્યા 0.482 ગુણ્યા 0.0933 અને આ 4 છે અને ભાગાકારમાં લઈ જઈએ અહીંયા 4 એટલે 2 દુ ને 4 અહીંયા ભાગ ચાલશે 0.2 દુ 4 2 4 8 2 1 2 બાકીની સંખ્યાનો ગુણાકાર કરી લઈએ તો 0.241 ગુણ્યા 0.482 ગુણ્યા 0.0933 તો 0.0183 ગુણ્યા 10⁻37 ઘાત એક પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 0.1083 ગુણ્યા 10⁻37 ઘાત અને હવે આનું વર્ગમૂળ કાઢીએ તો x બરાબર શું આવશે તો કે 10⁻37 એટલે તો 10⁻19 અને 0.1018 નું વર્ગમૂળ 0.1083 સોરી એનું વર્ગમૂળ ઈ છે 0.3290
તો જો અહીંયા x નું મૂલ્ય કેટલું બધું ઓછું આવે છે 0.3290 * 10 ની -19 ઘાત છે. તો હવે આ જે x નું મૂલ્ય આપણને મળ્યું છે એ x નું મૂલ્ય આની અંદર મૂકી દઈએ તો એના ઉપરથી આપણે શોધવાનું છે કે ભાઈ સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ એટલે સંતુલન એમની સાંદ્રતાની આપણે ગણતરી કરવી છે. તો આની શરૂઆતની સાંદ્રતા 0.482 હતી 0.482 પણ આને અવગણી લઈએ કારણ કે x નું મૂલ્ય બહુ ઓછું આવે છે તો 0.482 ભાગ્યા 10 એટલે આની સંતુલન સાંદ્રતા આટલી જ રહેશે. આમાં પણ x ને આપણે અવગણી લઈએ તો આની સંતુલન સાંદ્રતા કેટલી તો કે 0.0933 કારણ કે x નું મૂલ્ય બહુ ઓછું છે એટલે એને આપણે અહીંયા ન મૂકીએ તોય ચાલે. હા અહીંયા આપણે મૂકવા પડશે અહીંયા આપણે મૂકી દઈએ કારણ કે એની સાંદ્રતા તો વધવાની છે એટલે 2 ગુણ્યા 0.3210 ગુણ્યા 10 ની -19 અને છેદમાં 10 છે ઉપર જતા રહેશે એટલે 10 ની 20 થઈ જશે. પણ આનો ગુણાકાર કરીએ એટલે 2 0 2 4 6 0.6420 ગુણ્યા 10 ની -20 ઘાત આટલો જવાબ આનો આવશે. જોઈ લઈએ પાછળ બુકની અંદર 7.8 નંબરનો દાખલો. તો N2 ની સાંદ્રતા 0.0482 O2 ની સાંદ્રતા 0.0933 અને N2O ની સાંદ્રતા એટલે એક પોઈન્ટ તમામ ખસી જાઓ એટલે 6.4 ગુણ્યા 10 ની -21 થઈ જશે. રેડી? તો આ બધાની સાંદ્રતા આટલા મોલર આવશે સંતુલન. તો આ પ્રમાણે 7.8 નંબરનો દાખલો આપણે ગણી શકીએ. ત્યાર પછી આવશે આગળનો દાખલો 7.9 નંબરનો. દાખલા નંબર 7.9. હવે એની અંદર શું કહે છે કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે એટલે પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે 2NO + Br2 એમાંથી બને છે 2NOBr. સમજો જ્યારે 0.087 મોલ NO એટલે શરૂઆતના મોલ એ આપેલા છે 0.087 Br2 ના મોલ ઈ છે 0.0437 આના તો શરૂઆતમાં 0 આટલા મોલ લઈને એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે છે ત્યારે સંતુલને NOBr ના જે મોલ મળે છે એટલે NOBr ના સંતુલને કેટલા મોલ મળે છે એ આપણને કહી દીધું છે. તો શરૂઆતના મોલ આટલા સંતુલને વપરાતા મોલ તો વપરાતા મોલ આપણે આના 2 મોલ છે એટલે 0.087 માંથી 2x જેટલા મોલ વપરાશે આના x જેટલા વપરાશે અને આના 2x જેટલા બનશે. તો સંતુલન દરમિયાન વપરાતા મોલ આટલા થયા આના બનતા મોલ એટલે આના જેટલા વપરાય એના કરતા બમણા એટલે આટલા બનશે. તો એનો અને Br2 ના સંતુલને જથ્થા એટલે એની સંતુલને સાંદ્રતા નક્કી કરવી છે. તો સંતુલને મોલ હવે આના મોલ કેટલા થશે તો કે 0.087 - 2x આના તો કે 0.0437 - x આના તો કે 2x જેટલા. પણ અહીંયા આપણને 2x જે મળે છે સંતુલને મોલ ની વેલ્યુ આપી દીધી છે કે ભાઈ 2x સંતુલને આના મોલ કેટલા મળે છે તો કે 0.0518
તો x બરાબર શું લખાય 0 0 2 2 4 1 2 5 10 1 2 9 18 આટલા મોલ આવશે x બરાબર। તો આના સંતુલન ને મોલ તો આપણને ખબર જ છે 0.0518 પણ એના ઉપરથી આપણે x મેળવી લીધો। હવે x ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આના સંતુલન ને મોલ કેટલા આવશે તો કે 0.087 માઈનસ 2 ગુણ્યા 0.0259 આના આવશે 0.0437 માઈનસ 0.0259। चलो હવે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરીએ તો 2 ગુણ્યા 0.0259 એટલે આવશે 0.087 માઈનસ 0.0518। હવે આના બે મોલ હતા એટલે આ તો જેટલો બન્યો છે એટલો જ વપરાવાનો એ તો બરાબર છે। એટલે આની સાંદ્રતા આવશે માઈનસ 0.0352। આટલી સાંદ્રતા આટલા મોલ આવશે સંતુલન। આના મોલ કેટલા આવશે તો કે 0.0437 માઈનસ 0.0259 ઈ આવશે 0.0178 આટલા મોલ। અને આના તો સંતુલન ને મોલ આપણને ખબર જ છે 0.0518। જો પાત્રનું કદ 1 લિટર હોય તો બધાને આપણે એક એક વડે ભાગી નાખીએ એટલે સાંદ્રતા મોલરિટીમાં મળી જશે। તો આ જવાબ થઈ ગયા કે ભાઈ સંતુલને એનું ના મોલ આટલા રહેશે, સંતુલને Br2 ના મોલ આટલા રહેશે અને સંતુલને આના મોલ આટલા બનશે। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.9 તો એનો ના મોલ કેટલા આવશે તો કે 0.0352 આના આવશે 0.0178 અને આના ઈ તો આપી દીધા છે સંતુલન 0.0518। ત્યાર પછી આવશે દાખલા નંબર 7.10 તો 7.10 નંબરનો દાખલો દાખલા નંબર 7.10 એક પ્રક્રિયાનો સંતુલન સમયે 450 કેલ્વિન તાપમાને એટલે તાપમાન આપી દીધું છે 450 કેલ્વિન એનો kp આપી દીધો છે કે kp બરાબર 2 ગુણ્યા 10 ની 10 ઘાત પ્રતિ બાર એટલે બાર ઇન્વર્સ। તો આ તાપમાને આનો kc ગણો અને પ્રક્રિયાનું સમીકરણ છે 2SO2 પ્લસ O2 એમાંથી બને છે SO3 kp આપ્યો છે અને kc ગણવો છે તો આપણી પાસે સમીકરણ છે kp અને kc ના સંબંધને સાંકળ દો તો ભાઈ kp બરાબર kc RT રેઝ ટુ ડેલ્ટા n ગેસિયસ। એક r ગણતરીમાં લેવો પડશે તો r કયો લેવો તો અહીંયા જોઈએ kp કયા એકમમાં છે 12 માં તો r ની વેલ્યુ જુદા જુદા 6-7 એકમમાં છે, જૂલમાં છે, કિલો જૂલમાં છે, કેલરીમાં છે, કિલો કેલરીમાં છે, લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલમાં છે, 12 લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલમાં છે। તો r ની વેલ્યુ અત્યારે આપણે 12 વાળા એકમની અંદર લેવી પડશે તો ઈ વેલ્યુ છે 0.08314 આટલા 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ જે 11મા ધોરણની અંદર જ આગળના ચેપ્ટરોમાં આવે છે r ની કિંમતો। તાપમાન તો આપણને આપેલું છે, રહી વાત ડેલ્ટા n ગેસિયસ ની તો મેં તમને કીધું તો ડેલ્ટા n ગેસિયસ એટલે પ્રક્રિયામાં સંકળાયેલા કુલ વાયુમય નિપજોના મોલ। તો વાયુમય નિપજના કુલ મોલ માઈનસ વાયુમય પ્રક્રિયકના કુલ મોલ
ચલો નિપજના વાયુનો મોલ કેટલા છે તો કે 2 માઈનસ પ્રક્રિયકના તો કે 2 અને 1 3 તો ડેલ્ટા એમ ગેસિયસ -1 આવશે બસ હવે કિંમતો આમાં મૂકી દઈએ તો Kc બરાબર Kp કૌંસમાં છેદમાં RT ડેલ્ટા Ng ચલો Kp તો આપણને ખબર છે 2 * 10^10 R ની કિંમત 0.08314 T ની કિંમત 450 કેલ્વિન પણ આની -1 એનો અર્થ કે આ સંખ્યા તો ઉપર જતી રહેશે તો 2 * 10^10 ગુણ્યા 0.08314 ગુણ્યા 450 આપણને Kc નું મૂલ્ય મળી જશે સમજ પડે છે તો એની ગણતરી આપણે કરીએ 2 ગુણ્યા 0.08314 ગુણ્યા 450 તો 74.82 આવશે ગુણ્યા 10^10 હવે મારે Kc નો એકમ લખવો છે તો Kc ના એકમમાં શું આવશે તો કે આની સાંદ્રતા એટલે સાંદ્રતાની 2 ઘાત થાય છેદમાં આની સાંદ્રતાની 2 ઘાત આની સાંદ્રતા એટલે અહીંયા સાંદ્રતાની 2 ઘાત અહીંયા સાંદ્રતા એટલે આ તો જતા રહેશે તો મોલર ઇન્વર્સ નામનો એકમ ફરી પાછો આવશે તો 7.10 નંબરનો દાખલો કે જેમાં સંતુલન અચળાંક Kc ની વેલ્યુ 74.82 એટલે એક પોઈન્ટ આ બાજુ ખસી ગયા છે તો 7.48 482 ગુણ્યા 10^11 ઘાત થશે રેડી ઓકે ચલો ત્યાર પછી આવશે દાખલા નંબર 7.11 તો આમાં તો તમારે સીધી સૂત્રમાં જ કિંમતો મૂકવાની છે એટલે કોઈ પ્રશ્ન આવશે નહીં દાખલા નંબર 7.11 HI ના એક નમૂનાને ફ્લાસ્કની અંદર 0.2 વાતાવરણના દબાણે લેવામાં આવેલો છે એટલે પહેલા હું પ્રક્રિયાનું સમીકરણ લખી નાખું 2 મોલ HI એમાંથી બને છે H2 અને I2 તો HI ના એક નમૂનાને ફ્લાસ્કની અંદર 0.2 વાતાવરણ દબાણે લેવામાં આવેલો છે એટલે આનું શરૂઆતનું દબાણ કારણ કે હવે અહીંયા સાંદ્રતા એટલે દબાણ થશે તો શરૂઆતની સાંદ્રતા અથવા શરૂઆતનું દબાણ ઈ આપ્યું છે 0.2 વાતાવરણ આનું તો 0 સંતુલન HI નું આંશિક દબાણ તો HI નું આંશિક દબાણ સંતુલને આપણને આપી દીધું છે ઈ છે 0.04 વાતાવરણ તો આપેલા સંતુલન માટે Kp ગણો તો સંતુલને આનું દબાણ આપણને આપી દીધું છે હવે માની લો કે પ્રક્રિયા શરૂ થાય છે તો સંતુલન દરમિયાન દબાણમાં ફેરફાર સંતુલને દબાણમાં થતો ફેરફાર હવે આનું દબાણ માની લો કે 2x બાર જેટલું ઘટતું હોય વાતાવરણ જેટલું કારણ કે આના 2 મોલ છે એટલે 2x વાતાવરણ જેટલું ઘટે છે એટલે અહીંયા હું લખી દઉં -2x તો આનું જેટલું દબાણ ઘટશે એનાથી અડધું જ આનું દબાણ વધશે એટલે આ x આનો 1 મોલ છે એટલે x જો 2 મોલ હોત તો આનું 2x થાત તો સંતુલન દબાણ ઈ થશે 0.2 - 2x આ થશે x આ પણ થશે x હવે સંતુલને જે આંશિક દબાણ છે એ તો આપણને HI નું આપી દીધું છે એટલે એના ઉપરથી હું x ની વેલ્યુ મેળવી શકું તો કે 0.2 - 2x બરાબર 0.04 સંતુલન દબાણ તો એટલું જ છે ને HI નું સમજ પડે છે તો
તો 0.2 આ બાજુ આવશે એટલે -0.04 બરાબર 2x એટલે 0.20 માંથી 0.04 જાય એટલે 0.16 બરાબર 2x માટે x બરાબર શું આવશે 0.08 આ x ની વેલ્યુ આવી ગઈ હવે આની અંદર મૂકી દઈએ તો 0.08 ગુણ્યા 2 એટલે 0.16 વપરાયો એટલે આનું તો સંતુલન અને સાંદ્રતા દબાણો આપેલું છે 0.04 વાતાવરણ આની કેટલી તો કે 0.08 વાતાવરણ આનું કેટલું તો કે 0.08 વાતાવરણ તો બધાના સંતુલન અને આંશિક દબાણ આવી ગયા અને હવે એનો ઉપયોગ કરીને આપણે એનો સંતુલન અચળાંક Kp ગણવો છે તો Kp બરાબર શું તો પેલી સાંદ્રતાઓ મોલ પ્રતિ લિટરમાં હતી અહીંયા આંશિક દબાણ આવશે એટલે પ્રેશર ઓફ H2 ઇન્ટુ આંશિક દબાણ ઓફ I2 છેદમાં આંશિક દબાણ ઓફ HI પણ એની 2 ઘાત કારણ કે તત્વયોગમિતીય ગુણાંક 2 છે આમાં કિંમતો મૂકી દઈએ આનું 0.08 આનું પણ 0.08 આનું 0.04 પણ 2 વખત તો આનો ગુણાકાર ભાગાકાર કરીએ 0.08 ગુણ્યા 0.08 ભાગ્યા 0.04 ભાગ્યા 0.04 તો Kp 4 આવે છે Kp નું મૂલ્ય આવશે 4 હવે એકમ I12 માં સોરી વાતાવરણમાં આ વાતાવરણમાં એટલે વાતાવરણનો વર્ગ અહીંયા વાતાવરણનો વર્ગ આ Kp ને એકમ હશે નહીં તો Kp નું મૂલ્ય 4 આવશે જોઈ લઈએ જવાબ 7.11 નંબરનો દાખલો બરાબર છે 4 આવશે ત્યાર પછી આવશે 7.12 નંબરનો દાખલો દાખલા નંબર 7.12 દાખલા નંબર 7.12 ની વાત કરીએ તો કે 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2 1.92 મોલ H2 અને 8.13 મોલ NH3 ના મિશ્રણને 20 લિટર ના પ્રક્રિયા પાત્રમાં દાખલ કર્યા છે એટલે 500 કેલ્વિન તાપમાન છે અને ઈ તાપમાને નાઇટ્રોજન હાઇડ્રોજન અને એમોનિયાના 20 લિટર પ્રક્રિયા પાત્રનું જે કદ છે એની અંદર મોલની સંખ્યા આપેલી છે આ તાપમાને સંતુલન અચળાંક Kc તો Kc પણ આપણને આપી દીધો છે પ્રક્રિયાનો તો પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે અને જો ના તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ હશે એટલે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરવું છે એનો અર્થ કે આપણે QC અને KC વચ્ચેનો સંબંધ મેળવવો પડશે જો QC અને KC બે સરખા હશે તો પ્રક્રિયા સંતુલન મિશ્રણમાં હશે મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ જો KC is greater than QC હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે એનું પ્રાકકથન કરે QC is greater than KC હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશાનું પ્રાકકથન કરે અને જો બે સરખા હોય તો સંતુલનમાં છે તો અહીંયા સંતુલન અચળાંક Kc આપી દીધો છે અને Kc ની વેલ્યુ છે 1.7 ગુણ્યા 10 ઘાત 1.7 ગુણ્યા 10 ઘાત એનો અર્થ કે જ્યારે તમે ભર્યા છે એ વખતની જે સાંદ્રતાઓ છે એના ઉપરથી પહેલા પ્રક્રિયા ભાગફળ QC શોધી નાખીએ તો QC સમીકરણ ઉપરથી લખતા આવડશે એમોનિયાના 2 મોલ છે એટલે એની 2 ઘાત H2 અને N2 N2 એનો 1 મોલ અને H2 એના 3 મોલ
રેડી? તો આ બધી સાંદ્રતાઓ તમને આપી દીધી છે સંતુલન પહેલાની, ઈ બધી મૂકી દઈએ આમાં. તો એમોનિયાના મોલ આપ્યા છે 8.13, સોરી, અને પાત્ર 20 લીટર કદનું છે એટલે મોલ આપેલા છે એટલે મોલ ભાગ્યા લીટર કરશો તો જ સાંદ્રતા મળશે. એટલે તો પહેલા મારે 8.13 ભાગ્યા 20 કરવા પડશે, કારણ કે આ તો મોલ છે, ભાગ્યા કદ લીટર અને એનો વર્ગ છેદમાં N2, એના મોલ છે 1.57, એને ભાગ્યા 20, પણ એનો તો તત્વયોગમિતીય ગુણાંક 1, અને H2 એના 1.92 ભાગ્યા 20, પણ એની 3 ઘાત. રેડી? ચલો 8.13 ગુણ્યા 8.13 છેદમાં 20 નો વર્ગ એટલે 400, અહીંયા 1.57, 20 છેદમાં આ છે એટલે ઈ 20 ઉપર, 20 નો ઘન ઈ ઉપર, એટલે પેલા 420 નો ઘન. રેડી? 1.92 એનો ઘન એટલે 3 વખત. ચલો સંખ્યાઓ જાજી બધી છે, આપણે ગુણાકાર એટલે 400 400 તો કેન્સલ પહેલા. 8.13 ગુણ્યા 8.13 ગુણ્યા 400 એટલે 26,438 QC 26,438.76 એને ભાગ્યા પેલા નીચેની સંખ્યાનો ગુણાકાર કરીએ 1.57 ગુણ્યા 1.92 ગુણ્યા 1.92 ગુણ્યા 1.92 એટલે એ થશે 11.112. હવે ઉપરની સંખ્યાને 11.112 વડે ભાગીએ 26,438 438.76 ભાગ્યા 11.112 ઈ જવાબ આવશે 2379. હવે કેસી કેટલો હતો તો કે 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત, એટલે આપણે એક પોઈન્ટ અહીંયા ખસી જઈએ એટલે 2.379 ગુણ્યા 10 ની 3 ઘાત થશે. એટલે કેસી છે એની વેલ્યુ આટલી છે, એટલે કેસી ની વેલ્યુ આટલી થઈ ને 10 ની 2 ઘાત છે છેદમાં અને 1 ઘાત એટલે આ 10 એટલે 170 થયો આ, અને આ થયો 2379. 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 170 થયો ને, અને આ થયો 2379 એટલે QC is greater than KC થયો. એનો અર્થ કે પ્રક્રિયા કઈ દિશાનું પ્રાકથન કરે તો કે પ્રતિગામી દિશાનું પ્રાકથન કરશે. 7.12 તો કે QC એની વેલ્યુ છે 2.379 ગુણ્યા 10 ની 3 ઘાત. લખ્યું છે કે ના, પ્રક્રિયા સંતુલનમાં નથી, કારણ કે QC is not equal to KC. જો બે સરખા હોત તો સંતુલનમાં હોત. ત્યાર પછી આવશે દાખલા નંબર 7.13, પણ એમાં ગણતરી નથી, તમારે ખાલી સમીકરણ જ બનાવવાનું છે. તો સંતુલન અચળાંકનું સૂત્ર આપેલું છે, એના ઉપરથી તમને પ્રક્રિયાનું સમીકરણ બનાવતા આવડે. ચલો એ હું સોલ્વ નથી કરાવતો, એ તમારી રીતે જાતે સોલ્વ કરજો. ઉપર જે લખ્યા છે એ નિપજો છે, નીચે જે લખી છે એ પ્રક્રિયકો છે, ઘાતમાં જે લખ્યા છે એમના તત્વ યોગમિતીય ગુણાંકો છે, તો એના ઉપરથી અમને પ્રક્રિયા સમીકરણ આવડી જશે. દાખલા નંબર 7.14, એક વાયુ 1 મોલ H2O અને 1 મોલ CO જેને 10 લીટર કદના પાત્રમાં લીધેલા છે અને 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. H2O અને CO આ બે વચ્ચેની પ્રક્રિયાનું સમીકરણ આપણને આપેલું છે.
એમાંથી બને છે H2 + CO2. એક મોલ H2 એટલે શરૂઆતના મોલ, આનો એક મોલ છે, આનો એક મોલ છે, આ તો 0 0 અને 10 લીટર કદના પાત્રમાં ભરેલા છે, એટલે પાત્રનું કદ આપી દીધું છે. તો સંતુલને વપરાતા મોલ, હવે આમાં જોઈએ તમને શું કીધું છે કે 725 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે એટલે સંતુલને 40% પાણી, એટલે જો 100 ગ્રામ પાણી હોય તો 40 ગ્રામ પાણી પ્રક્રિયા કરે, અથવા એવું કહેવાય કે 100 મોલ હોય તો 40 મોલ પ્રક્રિયા કરે. હવે આપણને કેટલા મોલ આપેલા છે? 40% દળથી પ્રક્રિયા કરે છે. 100 મોલે 40 મોલ, તો આપણે તો 1 મોલ આપ્યો છે, તો 1 મોલે કેટલા મોલ પ્રક્રિયા કરે? તો કે 40 ના છેદમાં 100 આટલા મોલ પ્રક્રિયા કરશે. એનો અર્થ શું થયો કે આ શૂન્ય જશે, 0.4 મોલ પ્રક્રિયામાં વપરાય છે. તો આવું લખી શકો કે ભાઈ સંતુલનને વપરાતા મોલ કેટલા? તો કે 0.4. તો જેટલા વપરાય એટલા જ આ વપરાય, 0.4. હવે જેટલા વપરાય સામે આ એટલા જ બને, 0.4. આ પણ કેટલા બને? 0.4. આટલા વપરાશે, સામે આટલા બનશે. તો સંતુલનને વપરાતા મોલ આવી ગયા. તો આવું લખી શકાય ભાઈ 1 - 0.4. આ પણ 1 - 0.4. આ 0.4, આ 0.4, એટલે આ સંતુલનને મોલ આવી ગયા. આ વપરાતા મોલ હતા, આ સંતુલનને મોલ. તો એ કેટલા? તો કે 0.6. આ પણ 0.6, આ 0.4, આ પણ 0.4. હવે પાત્ર કેટલા લીટરનું છે? 10 લીટરનું. તો સંતુલનને સાંદ્રતા મળી જાય. તો કે સંતુલનને સાંદ્રતા, આ તો મોલ છે એટલે 0.6 ભાગ્યા 10. એ જ રીતે 0.6 ભાગ્યા 10, 0.4 ભાગ્યા 10, 0.4 ભાગ્યા 10, એટલે આ થશે 0.06. આ પણ 0.06. આ થશે 0.04. આ થશે 0.04. એટલે સંતુલન બધાની સાંદ્રતા મારી પાસે આવી ગઈ. બસ હવે આપણું કામ હેલું થઈ ગયું છે. હવે શું કહે છે જોઈએ આગળ. તો પ્રક્રિયાનું સંતુલન અચળાંક ગણો. તો સંતુલન સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે, સંતુલન અચળાંક Kc મળી જાય કે નહીં? તો Kc બરાબર શું? તો કે નિપજોની સાંદ્રતા H2 CO2 છેદમાં H2O. સમાન સંતુલન છે એટલે સાંદ્રતાની ગણતરી લેવી પડશે. CO, ચલો કિંમતો મૂકી દઈએ. આની 0.04, 0.04, આ છે 0.06, આ છે 0.06, એટલે ચોકો 16 ભાગ્યા છાયો 36, 16 ભાગ્યા 36. 0.44 જેટલો સંતુલન અચળાંક આવશે. હવે એકમ લખવું હોય તો ઉપર બે સાંદ્રતા, નીચે બે સાંદ્રતા, એટલે આને કોઈ એકમ હશે નહીં. દાખલા નંબર 7.14. 0.44 બરાબર છે. યાદ રહેશે ને? તો કશું નથી, એક બે દાખલા ગણો એટલે તમને ખબર પડી જાય. પછી જાતે તમે પ્રેક્ટિસ માટે આવા ઘણા બધા દાખલાઓ તમારી બુકની સૌથી વધુમાં વધુ દાખલા જો 11માં કોઈ ચેપ્ટરમાં હોય તો આ ચેપ્ટર છે. લગભગ સ્વાધ્યાય 3 એક પાના ભરીને આપેલું છે. છેલ્લા એક બે દાખલાઓ ગણી લઈએ.
ત્યાર પછી 7.15 નંબરનો દાખલો 7.15 નંબરનો દાખલો H2 અને I2 વચ્ચેની પ્રક્રિયામાં 700 કેલ્વિન તાપમાને સંતુલન સ્થપાયેલું છે, તેનો સંતુલન અચળાંક આપેલો છે. તો H2 + I2 એમાંથી બને છે HI અને એનો સંતુલન અચળાંક એટલે તાપમાન આપેલું છે 700 કેલ્વિન અને એનો સંતુલન અચળાંક સાંદ્રતા ઉપરથી છે એટલે Kc જશે 54.8 0.5 મોલ પ્રતિ લિટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર છે. એટલે સંતુલને HI ની સાંદ્રતા આપી દીધી છે. સંતુલને આપણને HI ની સાંદ્રતા આપી દીધી છે. તો HI ની સાંદ્રતા આપણને સંતુલને આપી છે. તો આના ઉપર તો સીધી ગણતરી ખબર પડી જશે. આ કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આની સાંદ્રતા જેટલી હશે એના કરતા આની જેટલી સાંદ્રતા હશે એનાથી અડધી સાંદ્રતા આની વપરાઈ હશે. આ જેટલી વપરાઈ હશે એનાથી આ ડબલ બની હશે. કારણ કે આનો 1 મોલ છે, આનો 1 મોલ છે, આના 2 મોલ છે. ચલો મૂકીએ શરૂઆતના મોલ 1 1 0 સંતુલને મોલ 1 - x 1 - x આ થશે 2x. હવે સંતુલને HI ની સાંદ્રતા આપી દીધી છે, તો HI ની સાંદ્રતા સંતુલને આપી છે એટલે 2x બરાબર ઈ કેટલી છે 0.5. તો x બરાબર શું લખાય 0.5 ભાગ્યા 2 એટલે 10 2.25 આવું થશે ને. 5 ના છેદમાં 2 ગુણ્યા 10 એટલે 2.2 દુ 4 1 2 પંચા 10 2.5 ના છેદમાં 10 એટલે 0.25. x ની વેલ્યુ આટલી આવશે. તો x ની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ તો સંતુલને આપણને એની સાંદ્રતા મળી જશે. આ તો સંતુલને સાંદ્રતા જ હતી ને. તો સંતુલને સાંદ્રતા આની તો કેટલી છે 0.5. એની સાંદ્રતા કેટલી છે 0.5. તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે 0.5. તો x ની કિંમત એટલે 0.25 મૂકવી પડશે આપણે. એટલે આ 0.75 થશે. આ કેટલા થશે તો ઈ પણ 0.75 થશે. 25 વપરાણો છે તો આમાં ડબલ બનશે. તો આ સંતુલન સાંદ્રતા આવી ગઈ. અથવા તો સીધું સમીકરણ મૂકીએ ને આપણે સંતુલન સાંદ્રતા આ બેની સાંદ્રતા તો સંતુલને હરખી જ રહેવાની છે H2 અને I2 ની, કારણ કે એક મોલ લીધા છે તો સામે વપરાવાના સરખા જ છે. તો અને આપણને સંતુલન અચળાંક પાછો આપી દીધો છે ને. આ સંતુલન અચળાંક 54.8 છે. Kc આપી દીધો છે તો સીધું સૂત્ર મૂકી દો ને આવું Kc બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા
I2 ની સાંદ્રતા, હવે આ બેની સાંદ્રતા તો સંતુલનને સરખી જ હશે, તો H2 * I2 સંતુલનને તો સરખી જ હોય ને, કારણ કે બેના એક એક જ મોલ છે, તો Kc આને આમ લઈ જઈએ એટલે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં Kc, તો HI ની સાંદ્રતા તો 0.5 છે જ, એને ગુણ્યા 0.5 ભાગ્યા Kc, ઈ આપેલો છે 54.8, તો 0.25 ભાગ્યા 54.8 કરો એટલે જવાબ આવી જશે, પણ ઈ બેની સાંદ્રતાનો ગુણાકાર આવશે 0.25 ભાગ્યા 54.8 0.0045 એટલે 0.0045, આ તો બેની સાંદ્રતાનો ગુણાકાર આવ્યો, અહીં બેની સાંદ્રતા સરખી છે એટલે આની x તો અહીંયા x નો વર્ગ બરાબર આ જવાબ આવ્યો, તો માટે x બરાબર શું લખાય, તો આનું વર્ગમૂળ કાઢીએ 0.0045 નું 0.0045 એનું વર્ગમૂળ 0.067, તો x ની વેલ્યુ આટલી આવી, એનો અર્થ કે સંતુલન H2 ની સાંદ્રતા આટલી થઈ, I2 ની સાંદ્રતા પણ આટલી જ થઈ, આવું થશે. પણ હવે પાછું એવું કહે છે કે જો આપણે એમ ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી પ્રક્રિયાની શરૂઆત કરી, એટલે પ્રક્રિયાની શરૂઆત જે H2 ના I2 થી કરી હતી એના બદલે ઉલટી કરીએ, એટલે સંતુલન અચળાંક બદલાઈ જશે K', સંતુલન અચળાંક K', એનું સૂત્ર બદલાઈ જશે, તો શું થાય, તો કે અહીંયા H2 ની સાંદ્રતા * I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતા એનો વર્ગ, નવો સંતુલન અચળાંક આવો આવશે. હવે આમાં કિંમતો મૂકવાની છે, આની અંદર આપણે કિંમતો મૂકવાની છે, તો H2 ની સાંદ્રતા * I2 ની સાંદ્રતા અને HI ના વર્ગને સંતુલન અચળાંક Kc સાથે આપણે ગુણવો પડશે, નવો સંતુલન અચળાંક, તો નવો સંતુલન અચળાંક રહ્યો એ મૂળ સંતુલન અચળાંક જે છે એના અનુસંધાને આપણને મળશે. HI ની જે સાંદ્રતા છે એ સંતુલને કે 700 કેલ્વિન તાપમાને HI થી શરૂઆત કરી હતી, એટલે HI થી આપણે શરૂઆત કરી હોત તો HI ની સાંદ્રતા આટલી આવત, તો નવો સંતુલન અચળાંક આ પ્રમાણે આપણને મળે. હવે ઈ થશે શું, તો કે 1/Kc, સોરી Kc લખવો પડશે, એટલે અહીંયા K'C લખી દઈએ, આવો નવો સંતુલન અચળાંક. તો આ જે વેલ્યુ આવે છે ઈ Kc નું સૂત્ર હતું ને, એટલે 1/Kc લખીશું આપણે, 1/Kc, કારણ કે મૂળ પ્રક્રિયા તો આ હતી ને, એટલે 1/Kc, તો 1/Kc એટલે 54.8, તો નવો સંતુલન અચળાંક કેટલો થશે, તો કે 1/54.8 0.0182 આટલો થશે. છેલ્લો એક દાખલો 7.16 નંબરનો આપણે ગણી લઈએ, પછી બાકીના દાખલા એના પછીના લેક્ચરની અંદર ગણીશું. ICl ની પ્રારંભિક સાંદ્રતા, એટલે પ્રક્રિયા સમીકરણ આપેલું છે ICl ગેસ, એમાંથી I2 અને Cl2, શરૂઆતની સાંદ્રતા આપી છે 0.78 મોલર, આ તો 0 અને 2 મોલ છે.
સંતુલને દરેક પદાર્થની સાંદ્રતા કેટલી હશે? તો આની શરૂઆતની સાંદ્રતા આટલી છે. હવે સંતુલને સાંદ્રતા ઈ થશે 0.78 માઈનસ x, સોરી 2 મોલ છે એટલે 2x, અહીંયા થશે x, અહીંયા થશે x. તો સંતુલને બધાની સાંદ્રતા આવી ગઈ. અને Kc આપી દીધો છે ભાઈ, Kc બરાબર તો સૂત્ર I2 ની સાંદ્રતા Cl2 ની સાંદ્રતા છેદમાં ICl ની સાંદ્રતા એનો વર્ગ. ચલો I2 ની સાંદ્રતા કેટલી? તો કે x, Cl2 ની તો કે ax, ICl ની તો કે 0.78 માઈનસ 2x આનો વર્ગ. Kc આપ્યો છે 0.14. એટલે સમીકરણ આવું થયું, x નો વર્ગ છેદમાં 0.78 માઈનસ 2x આનો વર્ગ અને અહીંયા 0.14. તો અહીંયા બે જગ્યાએ વર્ગ છે એટલે આપણે બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ. એટલે 0.14 નું વર્ગમૂળ કાઢીએ. 0.3741 એટલે 0.3741 બરાબર x છેદમાં 0.78 માઈનસ 2x. અને આ બાજુ લઈ જઈએ એટલે 0.3741 શું શોધવાનું છે? દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા 0.78 માઈનસ 2x બરાબર x ગુણ્યા 0.78 0.2918 માઈનસ 2 ગુણ્યા 0.3741 0.7482 x બરાબર x. આને સામેની બાજુ લઈ જઈએ એટલે x પ્લસ 0.7482x બરાબર 0.2918. રેડી? એટલે 1.7482x બરાબર 0.2918 માટે x બરાબર 0.2918 છેદમાં 1.7482 0.2918 ભાગ્યા 1.7482 તો 0.166 આવે છે x ની વેલ્યુ. 0.166 મોલ. તો I2 ની સાંદ્રતા કેટલી થશે? તો કે તો x છે. Cl2 ની સાંદ્રતા કેટલી થશે? તો કે ax છે એટલે ઈ થશે 0.166 મોલર. અને ICl ની સાંદ્રતા કેટલી થશે? તો x ની કિંમત એમાં મૂકી દઈએ એટલે 2 ગુણ્યા 0.166 2 ગુણ્યા 0.166 0.332 એટલે 0.78 માઈનસ 0.332 તો 0.78 માઈનસ ઈ આવશે 0.448. આટલા જોઈ લઈએ પાછળ જવાબ. આયોડિન, ક્લોરીન અને ICl ની સાંદ્રતા. દાખલા નંબર 7.15 H2 અને I2 સોરી દાખલા નંબર 7.16 છે. 7.16 I2 અને Cl2 ની સાંદ્રતા 0.166 અને ICl ની સાંદ્રતા 0.448. ઓકે, તો આના જ દાખલાઓ ફરી તમે જાતે ગણજો, પ્રેક્ટિસ કરજો, આવડી જશે. નમસ્કાર.